વડોદરામાં આવેલા પૂરને પગલે શહેરીજનોમાં રોષ યથાવત છે, જે દર શક્ય રીતે લોકો તંત્ર સામે ઠાલવી રહ્યા છે। ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ગણેશ મંડળે રોશની થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કર્યું। શ્રી વિશ્વકુંજ મંડળે વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીની થીમ રાખી છે। આ થીમમાં ગણપતિ પંડાલમાં પૂરના સમયે સ્થાનિક લોકોની જે સ્થિતિ હતી તેને તસવીરો થકી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે જ મંડળના સભ્યોએ ભાજપ કોર્પોરેટર અને તેમના કારણે આ દિવસોમાં કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો તેવી વ્યથા ઠાલવી છે। અમારા લોકલ કોર્પોરેટરો 4 કોર્પોરેટરો છે, એમાંથી 2 કોર્પોરેટર અમારી સોસાયટીની બંને બાજુ રહે છે, રાજેશભાઈ નિકીર અને રૂપલબેન મહેતા। રૂપલભાઈ મહેતાને મેં ફોન કર્યો ત્યારે મને એવું કીધું કે સોરી અમારાથી મને NDRFની બોટ નથી મળતી, એટલે મારાથી તમારે ત્યાં નહીં અવાય, બરાબર છે, તમે તમારું જોઈ લો। અને રાજેશભાઈએ તો ફોન રિસીવ નહોતો કર્યો, એટલે એમની તો કોઈ વાત જ નહીં આવતી। અમારી થીમ એક જ છે કે અમને જે સપોર્ટ નથી મળ્યો, અમે ઓલરેડી પ્યોર બીજેપી, આખી સોસાયટી પ્યોર બીજેપી છે। આ તમે જે ગ્રાઉન્ડમાં ઊભેલા છો એ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં 500 700 માણસની મિટિંગ બીજેપીની થયેલી છે। વિધાનસભાના ઇલેક્શનમાં કે લોકસભાના ઇલેક્શનમાં આ જ ગ્રાઉન્ડની અંદર મિટિંગ કરેલી છે, પણ એ બધો સપોર્ટ સહકાર આપ્યા પછી પણ અમારી પડખે કોઈ ઊભું નથી, એટલે અમે આ થીમ રાખી છે। સાથે જ સોસાયટીના રહીશો આ રોષ સ્થાનિક ચૂંટણીમાં પણ બતાવવા મક્કમ છે। રોહિત ચાવડા, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।